બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સ્પા સેન્ટરમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી આરોપીએ દિલ્હીની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દિલ્હીથી યુવતીને લાવીને સ્પામાં મેનેજર બનાવી ભાગીદાર બનાવવાની લાલચ જેડી ખાને આપી હતી। યુવતી પાસે રૂપિયા હોવાની જાણ થતાં યુવતીને ભાગીદાર બનાવવાની લાલચ આપી યુવતી પાસે ઓનલાઈન 3 લાખ અને રોકડ 3 લાખની રકમ લીધી હતી અને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લાલચ આપી હતી અને યુવતી સાથે મારઝૂડ અને દુષ્કર્મ પણ કર્યું હતું। मैं एप्पल डिलेक्स धानेरा एप्पल डिलेक्स राज मंदिर में जब से ऑफिस में ज्वाइन किया तब से उन्होंने मेरे साथ बहुत बार ज़बरदस्ती की है। बहुत बार अलग अलग तरीका अलग से मेरे को गलत काम की है। मैं उनको बोल के थक गई हूँ। अभी मैं इतना चाहती हूँ कि उसको सज़ा मिले। जेडी खान को सज़ा कड़क से कड़क मिलना चाहिए। जो मेरे साथ किया और कोई दूसरे लड़की के साथ ऐसा कभी नहीं होना चाहिए। उसको आखिर आप लोगों ने सज़ा नहीं दिया तो मेरे साथ जो हुआ उससे डबल कोई और के साथ करेगा वो। अभी उसका स्पा चालू है। मैं ये चाहती हूँ कि वो स्पा नहीं चलना चाहिए, सील लगना चाहिए। उसने उस ऑफिस में उस स्पा में उसने बहुत गलत काम करवाते हैं और जब मैंने बोलने के लिए हिम्मत की उसने तब तक मेरे को धमकी दी है, मारपीट करने की कोशिश करते हैं। बहुत बार मेरे को मारा, गला दबाए हैं। इस बारे में बोलने के लिए जब भी मैंने कोशिश की तो ऐसे ही करते गए। बिल्कुल એમાં એવું છે કે ગઈ તારીખ 31 માર્ચ 2024ના રોજ એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતા એવી હકીકત છે કે પોતે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી। તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન તેમને સ્પામાં ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ રકમ લીધેલી 2,95,000 જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે અને ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે। જે લગતની ફરિયાદ આપતા તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબ જેલ ખાતે છે। સ્પામાં ગુરખ ધંધા થતા હોવાની પણ યુવતીએ આક્ષેપ લગાવ્યા છે, શું કહેશો? એમાં એવું છે કે પોલીસે તપાસ કરેલી છે। એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સમગ્ર મામલે યુવતીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપીની અટકાયત કરાઈ હતી। યુવતી સ્પામાં ગોરખ ધંધા ચાલતા હોવાનો આક્ષેપ કર્યો હતો। યુવતીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે। આરોપી ધાનેરા, થરાદ અને મહેસાણામાં સ્પા સેન્ટર ચલાવે છે। સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખ ધંધા બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે બનાસકાંઠા પોલીસ આ બાબતે આવા સ્પા સેન્ટરની તપાસ કરી સચોટ કાર્યવાહી ક્યારે કરે છે જે હવે જોવાનું રહ્યું।